ધર્મિષ્ઠા, હા આપણે પાલક તૈયાર થઈ ગયો. અરે વાહ, જો અરે વાહ, કેવો મસ્ત થઈ ગયો છે. હા એકદમ ફ્રેશ ને ખૂબ પાલક ને સુંદર મૂળા પાલક. બે તૈયાર થઈ ગયા. હે મૂળા બી થઈ ગયા. હા, વાહ, વાહ, જો શું મૂળા તો બહાર સરસ. પણ નીકળી ગયો છે. વાવ, એકદમ સરપ્રાઈઝ છે. એવું લાગે છે કે જાણે આપણે વાડીમાં બેઠા છે. હવે આપણે પાલક કાઢી એની કંઈક વેરાયટી બનાવીએ હા તો અને આપણી વાડીનું એટલે કે આપણી ગાર્ડનનો હા, એનો રેસીપી બતાવીએ. ઓકે સરસ. બરાબર. તો આપણે પાલક પહેલા મૂળો કાઢી નાખીએ. અરે અરે તો આપણે એક કામ કરીએ, આ ઘરના શાકભાજી જે ફ્રેશ અને મસ્ત હોય છે ને, ફ્રેશ પાણીના, એની મીઠાશ અલગ હોય અને ખરેખર સુંદર હોય. તો આપણે આપણા વ્યુઅર્સ ભાઈ બહેનોને પણ લાભ આપીએ ને. તો આપણે એક કામ એ કરીએ કે આપણે છે ને તે પેલા મૂળા ઢોકળી બનાવી છે ને એની જગાએ આપણા દોસ્તોને આપણે પાલક ઢોકળી ખવડાવી, પાલકમાંથી બનાવી મૂળા ઢોકળી ને પાલક ઢોકળી. અરે પણ આપણે એકલી મૂળા ઢોકળી પહેલાં ખવડાવી દઈએ. આજે હવે આપણે એમને પાલકની ઢોકળી, પછી મૂળાની ભાજી અંદર નાખીશું, ઓકે. થોડા મૂળા છીણીને નાખીશું અચ્છા, અને મેથી પણ ઓકે. નાખીશું. અરે વાહ, ત્રણનો સ્વાદ આવશે, જેમ આપણે સિદ્ધપુરમાં અરે વાહ, તો તમે તો ત્રિવેણી સંગમ બાજુનું કરી કરો. આપણે સિદ્ધપુરમાં ત્રિવેણી સંગમ થાય છે ને, કાર્તિકી સુદ હા, ગંગા જમના સરસ્વતી. એ રીતે આપણે ત્રિવેણી સંગમ ઓકે, કરીને મૂળા, પાલક, અને મેથીની મજેદાર ચટાકેદાર એકદમ સ્પાઈસી મૂળા મેથી પાલકની ઢોકળી. બરાબર. તો ચાલો આજે આપની આ રેસીપી શરૂ કરીએ. વાહ, શું સુંદર ને ફ્રેશ ભાજી રેડી થઈ છે. તો આપણા મિત્રોને પણ આપણી આ ભાજીનો લાભ અવશ્ય આપે અને એવું લાગે છે કે જાણે આપણે બિલકુલ વાડીમાં બેઠા. એક પણ આપણા ગાર્ડનની ભાજી જબરદસ્ત છે અને શ્યોર ઢોકળી પણ જબરદસ્ત બનશે. પણ દરેકના ઘરે તો વાડી હોય જ નહીં ને. તમારા અરે. ઘરે છે વાડી? નથી. તો તમે શું કરશો? બહારથી મૂળા લાવજો અને પછી ભાજી, પાલકની ભાજી લાવવાની અને મેથી એને ફ્રેશ કરીને તૈયાર કરીને આપણે હું જેમ બતાવું એ રીતના તમારે રેસીપી બનાવજો. અરે જો મિત્રો, તમારે સેમ ટુ સેમ અમારા જેવો ટેસ્ટ કરવો જે બનાવીએ છીએ એને ટેસ્ટ અમારો જે ટેસ્ટ હોય છે એવી સેમ ટુ સેમ ટેસ્ટ અને રેસીપી બનાવવી હોય તો એ ચમત્કાર તો નરેન્દ્રભાઈના રસોડામાં જ હોય. છે ભાઈ 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 ભાઈ. અરે બાપુ, આની અંદર તો એવી જોરદાર રેસીપી બને છે અને નોર્મલ રેસીપીને ટ્રેડિશનલ બનાવી એ કરામત તો નરેન્દ્રભાઈના રસોડાની જ હોય અને એનો સ્વાદ છે ને ખૂબ અનેરો હોય છે. તો તમે પણ આવી જરૂરથી બનાવ. અમારા જેવી જ સેમ ટુ સેમ બરાબર જોઈ લો ઇન્ટરેસ્ટથી. અને થેન્ક યુ, તમે અમને જોઈ રહ્યા છો અમારો વિડીયો અને આ જ રીતે સેમ ટુ સેમ બનાવશો ને તો સેમ ટુ સેમ સ્વાદ બી આવશે ને સેમ રેસીપી બનશે અને બહુ મજા આવશે તમને. અને અમારી ચેનલને જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે જુઓ આગળની રમત. ચલો તો હવે આપણે શરૂ કરીશું રેસીપી. હેલો, કેમ છો બધા? હું છું નરેન્દ્ર પંડ્યા. હું છું ધર્મિષ્ઠાબેન પંડ્યા. તો નરેન્દ્રભાઈના રસોડામાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો ગરમા ગરમ પૌષ્ટિક મૂળા ઢોકળી નહીં પણ મૂળા ઢોકળી સાથે મેથી અને પાલકની ઢોકળીની રેસીપી ચાલુ કરીશું. જે
અમે તમારી માટે યુનિક નવી ટ્રેડિશનલ રેસીપી લાવ્યા છે કે જે મૂળાની ભાજી, પાલકની ભાજી, મેથીની ભાજી, વાહ બાપુ વાહ, શું રેસીપી બનશે, શું સ્વાદ આવશે. તો ચાલો રેડી થઈ જાઓ, અમે પણ રેડી છે. અને બનાવી આપણે પાલક, મૂળા, મેથીની ઢોકળી. તો આપણે પહેલાં સામગ્રી જોઈ લઈશું. આ ઘઉંનો જાડો લોટ લીધો છે, જે લાડવાનો આવે છે એ લીધો છે. આ ચણાનો લોટ લીધો છે. આ બાજરીનો લોટ છે અને આ સાકર છે. દહીં લીધું છે, જોઈએ એ પ્રમાણે આપણે યુઝ કરીશું એનો. આ મૂળાની જે મૂળો આવે છે એને છીણીને મેં તૈયાર કરી રાખ્યું છે. આ શેંગદાણાનો પાવડર છે. આ તલ લીધા છે. આ ટોપરાની છીણ છે. લાલ આખા મરચાં અને તજપત્તા. આ એક લીંબુ લીધું છે, જોઈએ એ પ્રમાણે એનો યુઝ કરીશ. અને આ છે આખા ધાણા અને વરિયાળીનો પાવડર લીધો છે. લસણ આદુ મરચાંની પેસ્ટ છે. આ છે આપણે કાળા મરીનો પાવડર છે. આ મીઠા લીમડો છે. આ તેલ લીધું છે. આ મેથીની ભાજી છે અને આ પાલક છે અને આ મૂળાની ભાજી મેં ધોઈ તૈયાર કરીને બધી તૈયાર કરી છે. તો હવે આપણે શરૂ કરીશું રેસીપી. તો હવે આપણે શરૂ કરીશું મેથી, પાલક, મૂળાની ભાજીનું ઢોકળી. તો પહેલાં આપણે ઘઉંનો લોટ નાખીશું. એમાં ચણાનો લોટ નાખી દેવાનો, આટલો એડ કરીશું. અને બાજરીનો લોટ. હવે આમાં તેલ નાખીશું. મિત્રો, આમાં જે તમે મોણ નાખો ને એ ચડિયાતું નાખજો, જેથી સ્વાદિષ્ટ થાય. હવે આમાં મોયણ નાખવાનું છે. તમને તો એમ થતું હોય છે કે નરેન્દ્ર કાકાએ મસાલા તો બતાવ્યા જ નથી, પણ મસાલા તો હોય જ ને ભાઈ. તો રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીશું. એમાં પહેલાં આપણે મરચું નાખીશું. તમારે જેવો ટેસ્ટ જોઈએ એ પ્રમાણે લેવાનું મરચું. હળદર નાખીશું. પછી અજમો લઈશું. આ રીતે મસળીને નાખી દેવાનું. આદુ મરચાંની લસણની પેસ્ટ છે એ એડ કરીશું. એનાથી ટેસ્ટ ઢોકળીનો બહુ સરસ આવશે. પછી આપણે તલ નાખીશું થોડા. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. થોડું આપણે દહીં નાખીશું ખટાશ માટે. ને થોડી સાકર એડ કરી. ખટાશ આવે એટલે થોડીક સાકર નાખવાની. તમારે જેવું સ્પાઇસી બનાવવું હોય ને એ પ્રમાણે લીલી પેસ્ટ અને લાલ મરચું નાખવાનું. આમાં કાશ્મીરી લાલ મરચું છે. તો હવે આ લોટને મિક્સ કરી નાખવાનો અને બાઇન્ડ કરવાનો છે. થોડું તેલની જરૂર પડશે તો હું એડ કરું છું. સ્લાઇટ આ મુઠ્ઠી વડે એ લોટની મુઠ્ઠી વડે એ રીતે આપણે મોણ નાખવાનું, એટલે પૂરી બને. જો આવો થવો જોઈએ, બરાબર. હવે આને બાઇન્ડિંગ કરી નાખીએ પાણીથી. થોડું થોડું પાણી નાખીને એને બાઇન્ડ કરવાનું છે, બરાબર. સ્લાઇટ પરોઠા ટાઈપ, એટલે શું કે ઢોકળી પૂરી બને. જો આવો લોટ બાંધવાનો, બરાબર. હવે આના નાના નાના દુવા કરવાના, એકદમ નાના. ઢોકળી બનાવવાની આ રીતે નાના નાના દુવા કરવાના. આ જેટલી બને ને એટલી નાની ઢોકળી વાળવાની, જેથી બરાબર ચડીને વ્યવસ્થિત તૈયાર થઈ જાય. આ જે દુવા કરે ને એને આમ રાઉન્ડ રાઉન્ડ કરીને દબાઈ કાઢવાની બે હથેળીના વચમાં.
અને પાતળી રાખવાની. તો હવે આપણે આ ઢોકળી દબાવીને તૈયાર થઈ ગઈ છે. તો આગળની પ્રોસિજર શું કરવાની એ હું તમને બતાવું છું. આ રીતે આવી ઢોકળી દબાવવાની, બરાબર, આટલી જાડી રાખવાની. હવે એક મોટા વાસણની અંદર મેથીની ભાજી નાખી દેવાની છે. બધી ભાજી મિક્સ કરવાની છે. પાલક નાખી દઈશું અને આ મૂળાની ભાજી. આ મેં 3 પાણીથી ઓછામાં ઓછા 3 પાણીથી સાફ કરીને તૈયાર કરીને રાખી છે. હવે જે આપણે મૂળા છીણ્યા હતા એમાં મને થોડા ઓછા લાગ્યા એટલે મેં બીજા મૂળા છીણીને તૈયાર કર્યા છે, એ પણ નાખી દેવાના છે. હવે આને મિક્સ કરી નાખવાનું. કશું જ નાખવાનું નથી અત્યારે, ફક્ત મિક્સ જ કરવાનું. ઉપર નીચે કરી નાખવાનું. આ રીતે મિક્સ કરી નાખવાનું એટલે બધી ભાજી મિક્સ થઈ ગઈ અને મૂળા છીણીને રાખ્યા હતા એ પણ મિક્સ થઈ ગયા. તો ચલો હવે શરૂ કરીશું. આપણે ગેસ ચાલુ કરીને વઘાર મૂકીશું. આમાં પાણી જરા પણ નહીં આવે એટલે તેલ વ્યવસ્થિત એનો વઘાર મૂકવાનો છે. વઘાર માટે તેલ મૂક્યું છે. હવે આપણે એમાં વઘાર માટે રાઈ નાખીશું. હવે આ રાઈનો વઘાર થઈ ગયો છે. હવે એમાં પછી જીરું નાખવાનું. પછી આ જે આપણે મસાલો એ નાખવાનો છે. તજ, લવિંગ, કાળા મરી. પછી આપણે આ મસાલો નાખી દેવાનો. લસણની પેસ્ટ, લસણ, આદુ, મરચાંની પેસ્ટ. બરાબર. આ થોડું હલાવી કરવાનું અને ગેસ એકદમ નોર્મલ કરી નાખવાનું, જેથી ગાજે નહીં. હવે આપણે સિંગદાણાનો પાવડર નાખીશું અને કઢી પત્તા નાખી દઈશું. આ જે આપણે આખા દાણાને વરિયાળીની પેસ્ટ નાખી છે, જેથી સ્વાદ અને રંગ સુંદર લાગે. થોડી હિંગ નાખી નાખીએ. એનો સુગંધ અને સ્વાદમાં વધારો કરે છે. હવે આ વઘાર થઈ ગયો છે. તો આપણે થોડો ટાઈમ માટે ગેસ બંધ કરીશું અને થર કરીશું. એના પહેલાં ભાજીનો થર કરવાનો છે. કઈ રીતે પાથરવાની એ હું તમને બતાવું. ગેસ ટોટલી બંધ કરી નાખવાનો, જેથી વઘાર દાજી ના જાય. આ રીતે પાથરી દેવાનું. પછી જે છે ને આ ઢોકળી લેવાની. ઢોકળીની આમ એક એક કરીને મૂકી દેવાની. આમ તમે એક સાથે નાખશો, નાખી દેવાની. એક ઉપર એક ના હોવી જોઈએ, છૂટી છૂટી. આ રીતે નાખીને પછી છૂટી પાડી દેવાની. નીચે ભાજી થોડી વધારે નાખવાની, પછી વચ્ચે ઉપર નીચે વધારે નાખવાની, વચ્ચે ઓછું હોય તો ચાલે, જેથી ઢોકળી બરાબર આમાં ચડવી જોઈએ. એમાં પાણી ના આવે, ભાજીમાં જ ટોટાલી ચડવી જોઈએ. આ રીતે પહેલાં ભાજીનો થર કરવાનો, પાથરી દેવાની અને પછી ઢોકળી આ રીતે એક એક કરીને ગોઠવી કાઢવાની. પાછો ભાજીનો થર કરવાનો. નીચેની ઢોકળી દેખાય નહીં એ રીતે થર કરવાનો. બાકી ફરીથી પાછી ઢોકળીનો થર કરી નાખવાનો, પાથરી દેવાની. આ રીતે અંદર એક વખત નાખીને પછી ગોઠવી દેવાની. આ રીતે બીજે ઢોકળીનો થર તૈયાર થઈ ગયો છે. હવે પાછી ભાજી પાથરવાની. આમાં ભાજીનું પ્રમાણ વધારે જોઈએ, કારણ કે ભાજીમાં જ ઢોકળી ચડાવવાની છે. હવે આપણે ઢોકળીનો ત્રીજો થર કરીશું. આ ઢોકળીનો ત્રીજો થર તૈયાર થઈ ગયો છે.
હવે પાછી ભાજી નાખવાની. ચોથો થર થશે ઢોકળીનો. ચોથો થર મેં પાથરીને તૈયાર કરી દીધો છે. હવે આપણે ભાજી નાખી દઈશું એના ઉપરમાં. આમાં જેટલી ભાજી વધારે છે ને એટલી ખાવાની બહુ મજા આવશે. એને પણ આ રીતના પાથરી દેવાની. હવે આપણે ગેસ ચાલુ કરીશું. સ્લો ટુ મીડિયમના ઉપર રાખવાનો. અત્યારે કોઈ જ મસાલો કરવાનો નથી. થોડું ગરમ થઈ જાય પછી આપણે એના ઉપર મસાલો કરીશું બધો. આ રીતે ઉપર એક ઢાંકી દેવાનો. 5-7 મિનિટ લાગશે. હવે 5-7 મિનિટ રાખીને પછી આપણે બાકીનો જે મસાલો ને જે કરવાનું છે આગળની પ્રોસીજર ચાલુ કરીશું. જુઓ, હવે વરાળ નીકળે ને એ વખતે આપણે મસાલો કરવાનો. સ્વાદ અનુસાર મરચું નાખવાનું. તમારે તીખું ખાતા હોય તો થોડું વધારે નાખવાનું. મીડિયમ હું મીડિયમ નાખીશ. હળદર નાખીશું. ધાણા જીરા પાવડર નાખીશું. થોડો અજમો નાખી દઈશું. એમાં તલ નાખી દઈશું બધા. ટોપરાની છીણ નાખીશું. હિંગ દાણાનો પાવડર નાખી દઈશું. અને કાળા મરી નાખીશું પાવડર. વઘારમાં તો કાળા મરી નાખ્યા હતા પણ આ પાવડર નાખું છું. થોડું દહીં નાખીએ ખટાશમાં. અડધા જેવું લીંબુ જ નીચે ઉતારે છે એટલે ખટ મધુરો ટેસ્ટ આવશે. ખટાશ નાખી એટલે તમારે સાકર નાખવી પડે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું. હવે એને અને જો તમારે સ્પાઇસી બનાવવું હોય તો થોડું ઉપરથી મરચું. તમે લાલ મરચું પણ નાખી શકો છો અને લીલું મરચું પણ તમારે નાખી શકો છો. વાવ, વાવ, તમે તો સુપર ડુપર ઢોકળી બનાવી. અરે સિદ્ધપુરવાળા દરેક ભાઈ બહેનોને કે વિનંતી કે આ રીતે મેથી પાલકની ભાજીનું મૂળા ઢોકળી બનાવજો અને નરેન્દ્ર કાકાને યાદ કરજો. આની ઉપર તમે થોડી ભાજી વધારે રાખશો ને ઢોકળીમાં તો ઓર ખાવાની મજા આવશે. અને સ્પાઇસી રાખવાની. વાહ, શું ચટાકેદાર થઈ જાય આપણી આ ડીશ. હવે એક મોટું કામ એ કરવાનું છે કે આના ઉપર મોટી પ્લેટ કે થાળી મૂકીને એમાં પાણી ભરીને મૂકવાનું છે અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાનું. હવે આ રીતે થાળી ઢાંકીને સીધી ઢાંકીને એમાં પાણી નાખવાનું છે. બરાબર? આમાં પાણી નથી આવતું એટલે તેલ સરખું નાખવાનું અને ભાજી અને આ ઉપર વરાળ થાય એની માટે વરાળનું પાણી પાણી નાખવાનું પડશે બસ. જેથી વરાળ અને ભાજીથી આ ઢોકળી ચડી જાય. હવે 10 મિનિટ એને થવા દેવાનું છે સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જરા ચેક કરી લઈએ અંદર પાણી ના પડે એ ખાસ ધ્યાન રાખો. જુઓ, સીજીને તૈયાર થાય છે. હવે એક વખત પાછું હલાવી કાઢવાનું. થોડું તેલની જરૂર પડશે એટલે હું થોડું તેલ નાખું છું એટલે જેથી નીચે ચોટે નહીં. બીજી 7 થી 10 મિનિટ આ રીતે ઢાંકીને રાખવાની છે અને સ્લો ટુ મીડિયમના ગેસ ઉપર રાખવાની એટલે તમારી ઢોકળી તૈયાર થઈ ગઈ. હવે બીજી 10 મિનિટ થઈ ગઈ છે અને સીજીને તૈયાર પણ થઈ ગઈ છે. ચેક કરીને આપણે જોઈ લઈએ. ઓકે બની જો. ઓકે, મસ્ત, વેરી ફાઇન. બાય બાય.
જબરી બની ઢોકળી તો. ઢીલીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. હવે આપણે ગેસ એને બંધ કરીશું. બરાબર. તૈયાર થઈ ગઈ. હવે ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, તમે અત્યારે અમારો વિડીયો જોઈ રહ્યા છો, જેને મને ખૂબ જ ઉત્સાહ થાય છે અને ખરેખર કેમ થાય છે કે અમે તમને હજી વધુ ને વધુ ફર્સ્ટ ક્લાસ રેસીપી બનાવીને આપીએ અને તમારું ને અમારું જે આ રિલેશન છે એ ફેમિલી પરિવાર છે એ બસ આગળ ને આગળ વધે ને આ જ રીતે તમે સપોર્ટ આપજો. અને દોસ્તો, હું એમ કહેવા માંગુ છું કે અમારી રેસીપી તૈયાર થઈ ગઈ છે તો મને એમ થાય છે પંડ્યાભાઈ ત્યાં જુઓ તો ખરા કેવા સરસ વરાળું સુગંધી આવે છે. વરાળુની સુગંધ શું ગરમા ગરમ છે. ચલો હું પહેલા ટેસ્ટ કરી લઉં. આ તો કરી લે, ફર્સ્ટ ક્લાસ છે આ રેસીપી. મૂળા, મેથી અને પાલકની ઢોકળી. સૌ ટેસ્ટ કરું છું. વાહ, શું સુપર ડુપર બાપુ, તમને વેરી નાઇસ. ગળાકા બંધ બનાવી, ખાટી મીઠી તીખી અને બહુ ફાઇન, કલર બી ફાઇન છે. તો તમે પણ જરૂરથી બનાવજો અને નરેન્દ્રભાઈના રસોડાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, એ ખાસ ભૂલતા નહીં. અને બીજી વસ્તુ, આ અગાઉ મેં મૂળા ઢોકળીનો વિડીયો મૂકેલો છે, ફક્ત મૂળા ઢોકળીનો છે. એ પણ વાયરલ થઈ ગયો છે. અત્યારે ઓછામાં ઓછા 2.5 લાખ લોકોએ આ વિડીયો જોઈને અને ઘણી એવી કોમેન્ટો આવી છે અને ઘણા લોકોએ બનાવ્યા છે. બહુ જ આનંદ થયો છે. તો તમે પણ આ નવી ટાઈપની મૂળા ઢોકળી, મેથીની અને પાલકની મિક્સ એવી ત્રિવેણી સંગમ એ ટાઈપની મેં મૂળા ઢોકળી બનાવી છે. અને મારી ચેનલ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ, તો જ આવી બનશે, નકર નહીં બને. બરાબર છે ને?